રાજ્યમાં 48 કલાક સામાન્ય વરસાદની આગાહી। મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી ઠંડીના પ્રમાણમાં થશે વધારો। માવઠાને પગલે સવારે છવાયું ધુમ્મસનું સામ્રાજ્ય। અમદાવાદ, અરવલ્લી, મહેસાણામાં ધુમ્મસ, ઝીરો વિઝિબિલિટી જોવા મળી। ગાંધીનગર કમલમમાં યોજાશે ભાજપની ચિંતન બેઠક। પ્રદેશ પ્રમુખ, સીએમ, ડેપ્યુટી સીએમ રહેશે હાજર। સંગઠન સહિતના મુદ્દે થશે ચર્ચા। સીએમ રૂપાણી ભરૂચ સુરતના પ્રવાસે। ભરૂચમાં સવારે પાણી પુરવઠા વિભાગની યોજનાનું કરશે ખાતમુહૂર્ત। તો સુરતમાં વિવિધ કાર્યોનું કરશે લોકાર્પણ। આજથી 3 દિવસ ગુજરાત હાઈકોર્ટ રહેશે બંધ। સેનેટાઇઝિંગની કરાશે કામગીરી। સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય। અને દેશમાં રિકવરી રેટમાં ઉછાળો। નવા 29,000 કેસ સામે 33,000 રિકવર। વિશ્વમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક, નવા 7 લાખ કેસ નોંધાયા। નમસ્કાર, બ્રેકફાસ્ટ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ રાજ્યના વાતાવરણમાં ચાલી રહેલા પલટાની। મુસીબતનું માવઠું અત્યારે રાજ્ય પર મંડરાઈ રહ્યું છે। તે મુજબ સુરતમાં પણ વાતાવરણમાં વધુ એક વખત પલટો। સુરતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। જે પ્રકારની વિગતો સુરતથી સામે આવી રહી છે તે મુજબ સુરતમાં વાતાવરણમાં પલટો અને વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ઠંડીમાં પણ વધારો નોંધાયો છે। શિયાળાની ઠંડીની સાથે વરસાદની બેવડી ઋતુ, જેને કારણે સ્થાનિકોને હાલ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર રાજ્યમાં। અને સુરતમાં પણ કમોસમી વરસાદ હાલ પડી રહ્યો છે। ધીમી ધારે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં પલટો આવ્યો છે। માવઠાની અસરને કારણે હવે વરસાદને લઈને ઠંડીનું જોર પણ વધી રહ્યું છે। શિયાળામાં ઠંડીની ઋતુની સાથે કમોસમી વરસાદની બેવડી ઋતુનો પણ અનુભવ કરી રહ્યા છે સ્થાનિકો। અડતાલીસ કલાક રાજ્યમાં માવઠાની સ્થિતિ યથાવત રહેશે તેવી હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે। અને સુરતના આ દ્રશ્યો કે જ્યાં વાદળછાયું વાતાવરણમાં પલટો અને અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરતી લાલાઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે એક તરફ શિયાળાની ઠંડીમાં ચમકારો અને બીજી બાજુ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વધુ વિગત આપી રહ્યા છે સુરતથી અમારા સંવાદદાતા સંજય। સુરતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, એક તરફ ઠંડીનો પણ મારો છે, કમોસમી વરસાદ પણ ચાલી રહ્યો છે। સુરતના દ્રશ્યો કેવા પ્રકારના? સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી વાતાવરણમાં પલટો આવ્યો હતો ને ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી। તો ક્યાંક ભારે વરસાદ પણ પડ્યો હતો, પાણીનો ભરાવો થયો હતો। ત્યારે આજે પણ મોડી રાતથી જ સુરત શહેરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વરસાદ વરસી રહ્યો હતો। ત્યારે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વાત કરીએ તો અથવા ગેટ, નાનપુરા, ઉધના, પાંડેસરા સહિત તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સુરતવાસીઓ કહી શકાય કે શિયાળાની ઋતુમાં ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે અને સ્વેટર પહેરવું કે રેઇનકોટ પહેરવો તે મથામણ સુરતવાસીઓ અનુભવી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં સુરતમાં શહેરના આ દ્રશ્યો છે કે જ્યાં લોકો અહીંથી પસાર થતા હોય છે। વરસાદ અત્યારે તો બંધ છે, પરંતુ છૂટો છવાયો વરસાદ, ઝરમર વરસાદ વરસી જ રહ્યો છે। અને ત્યારે સુરત શહેરના રસ્તાઓ જાણે કે વહેલી સવારે પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે। જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે કામ ધંધા માટે તેઓ જતા હોય છે, પરંતુ અચાનક આવેલા પલટાને કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય એ સ્વાભાવિક છે। ઠંડીનો માહોલ છે, સાથે સાથે વરસાદ વરસી રહ્યો છે। તો સુરત શહેરની વાત કરીએ તો સુરત ના લોકો હિલ સ્ટેશન જેવો વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે। અને જો દક્ષિણ ગુજરાત પર નજર નાખીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। ત્યારે આજે સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી, સેલવાસ અને દમણમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। વલસાડ, નવસારી આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અને વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો વલસાડ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીએ પહોંચ્યું છે। સૌથી ઠંડો જિલ્લો આજે વલસાડ છે અને તેવામાં વરસાદી માહોલ છે, એટલે કહી શકાય કે લોકો
પણ તેની વિપરીત અસર ચોક્કસ જ જોવા મળતી હોય છે. અને સાથે સાથે ખેતીની વાત કરીએ તો બાગાયતી પાક એટલે કે ચીકુ અને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો શાકભાજી પાકમાં પણ જીવાતોનો ઉપદ્રવ વધતા લોકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ટૂંકમાં એટલું કહી શકાય કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન છે. તો જે સ્થાનિક રહીશો છે, શહેરી વિસ્તારમાં રહેતા લોકો પણ વરસાદ અને ઠંડીના માહોલને કારણે પરેશાન થઈ રહ્યા છે. એટલે સંજય, ચોક્કસપણે એવું કહી શકાય કે આ બેવડી ઋતુને કારણે સ્થાનિકો પણ પરેશાન છે, પાક બગડવાને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. બીજી બાજુ હવે આગામી સમયમાં આ માવઠાને કારણે ઠંડીનો પારો હજુ વધી શકે છે. ચોક્કસ જે પ્રમાણે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે આવનારા દિવસોમાં પણ આ વાતાવરણ યથાવત રહેશે. તેની ફરી એકવાર સુરતનો આકાશી દ્રશ્ય કે સુરત શહેરમાં અત્યારે પણ 9 વાગ્યાનો સમય છે, ત્યારે સૂર્યદેવ હજી સુધી પ્રગટ થયા નથી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ચોમાસા જેવો માહોલ છે, જે પ્રમાણે વર્ષા ઋતુમાં વાતાવરણ હોય એવું વાતાવરણ જોવા મળ્યું છે. અને હવામાન વિભાગ હજી પણ 48 કલાક વરસાદની આગાહી, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે દરિયા કિનારાના પ્રદેશો છે આ વિસ્તારોમાં હજી પણ વરસાદ વરસશે એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે. અને આગાહી મુજબ જ વાતાવરણ જે છે એ જોવા મળી રહ્યું છે. આકાશમાં વાદળો છવાયા છે, એટલે કહી શકાય કે ખાસ કરીને દરિયા કિનારાના પ્રદેશોમાં વરસાદ વરસશે અને તેની શરૂઆત પણ થઈ છે. ત્યારે સુરત શહેર પણ દરિયાથી નજીક આવેલું શહેર છે, એટલે કહી શકાય કે સુરતના લોકોએ પણ શિયાળામાં ચોમાસાનો અનુભવ કરવો પડશે. હજી 48 કલાક વરસાદના બાકી છે, ત્યારે લોકોની પરેશાની ચોક્કસ વધે એ સ્વાભાવિક છે. સંજય, તમામ વિગત અને સુરતના દ્રશ્યો બતાવવા બદલ. તો સુરતમાં વહેલી સવારથી જ જે પ્રકારના કાળા ડિબાંગ વાદળો છે, વાદળછાયું વાતાવરણ અને સતત ધીમી ધારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સ્થાનિકો પણ અહીં મુશ્કેલીમાં મુકાયા છે. અને તેની સાથે જગતનો તાત પણ હવે તેના શિયાળુ રવિ પાક અને બાગાયતી ખેતીને લઈને મુશ્કેલીમાં મુકાયો છે, કારણ કે માવઠાની સીધી અસર તેઓના ખેતીના પાક ઉપર થઈ રહી છે. ત્યારે હજુ પણ આગામી 48 કલાક હવામાન વિભાગે માવઠાની સ્થિતિ યથાવત રહે તેવી આગાહી વ્યક્ત કરી છે. તેને કારણે હવે સતત મુશ્કેલીમાં વધારો થાય તેવા પણ સ્પષ્ટ આસાર દેખાઈ રહ્યા છે. અને હવે જોઈએ ધુમ્મસનું સામ્રાજ્ય. માવઠાની અસર, કમોસમી વાતાવરણ અને તેને લઈને હવે રાજ્યમાં ધુમ્મસની ચાદર પણ ફેલાઈ ગઈ છે. વાત રાજકોટની, તો રાજકોટમાં આજે પણ વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું છે. વહેલી સવારે જે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળ્યા તે મુજબ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ. 13 તારીખ સુધી માવઠાની અસર રહેશે. રાજકોટમાં માવઠા અને કમોસમી વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થઈ રહ્યો છે. જોકે કમોસમી વરસાદને લઈને હવે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. રાજકોટમાં માવઠાને લઈને ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે, અને આ માવઠાને કારણે રાજકોટ વાસીઓમાં પણ હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે ડબલ ઋતુનો અનુભવ તેઓ કરી રહ્યા છે. અને હજુ પણ 48 કલાક સુધી આ જ પ્રકારનું વાતાવરણ યથાવત રહે તેવી પણ હવામાન વિભાગે વકી વ્યક્ત કરી છે. તો વળી અહીંના ખેડૂતો પણ મુશ્કેલીમાં સતત મુકાઈ રહ્યા છે. શિયાળુ રવિ પાકને લઈને તેઓ હવે ભીતિ સેવી રહ્યા છે કે પાક આ માવઠાને કારણે નિષ્ફળ થઈ શકે છે. સમગ્ર રાજ્યમાં આગામી 48 કલાક સુધી આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી શકે છે. ઠેર ઠેર કમોસમી વરસાદના પણ દ્રશ્યો સામે આવી શકે છે, કારણ કે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે કે હજુ 48 કલાક રાજ્યમાં માવઠાની સ્થિતિ રહેશે, અને તેને કારણે પારો ગગડશે, તાપમાન ગગડશે. એટલે સ્વાભાવિક છે કે ઠંડીનો ચમકારો પણ વધવાનો છે. એટલે કે આ 48 કલાક દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્રમાં વરસાદની નહિવત અસર જોવા મળી શકે છે, પરંતુ દમણ, દાદરાનગર હવેલી, દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. અને તે જ પ્રકારે નવસારીમાં પણ વરસાદ વરસી રહ્યો છે, અને સુરતમાં પણ ગત મોડી સાંજથી વરસાદી વાતાવરણ અને આજ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ સતત વરસી રહ્યો છે. તેને લઈને હવે રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 9 વાગ્યાનો સમય થઈ ગયો છે, પરંતુ ક્યાંય સૂર્ય દેવતાનો
પ્રકાશ કોઈને જોવા નથી મળતો, અહીં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને રાજકોટમાં બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે રંગીલા રાજકોટવાસીઓ, જેને કારણે ઠંડીનું તાપમાન પણ હવે વધે તો નવાય નહીં. સમગ્ર રાજ્યની આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે તો, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશન સાયક્લોનને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે સમગ્ર રાજ્ય ઉપર, કે જ્યાં માવઠાની અસર વર્તાઈ રહી છે અને તેની સીધી અસર ખેડૂતોના પાક ઉપર થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી હતી કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદની સ્થિતિ નહિવત જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાત, સેલવાસ, દાદરાનગર હવેલી, દમણમાં વરસાદ વરસી શકે છે. તો આ તરફ રાજકોટના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાજકોટમાં વાદળછાયું વાતાવરણ, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ઠંડીનું તાપમાન પણ વધી રહ્યું છે. માવઠાની અસરની અહીં જોવા મળી રહી છે અને તેની વ્યાપક અને વિપરીત અસર સીધી જ ખેતીના પાકને થઈ રહી છે. તેને કારણે હવે ખેડૂતો પણ દ્વિધામાં મુકાયા છે, કારણ કે મોંઘું બિયારણ, મોંઘું ખાતર લઈને તેઓ જ્યારે શિયાળુ પાક કરી રહ્યા છે, સારા પાકની વાવેતરની આશા તેઓની ઠગારી નીવડી રહી છે, કારણ કે આ જે માવઠાની સ્થિતિ છે તેની સીધી અસર તેઓના ઊભા પાક ઉપર થઈ રહી છે. અને અતિવૃષ્ટિ બાદ હવે રાજકોટના ખેડૂતોને શિયાળામાં પણ આ માવઠાની કુદરતી આફતનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ જે મગફળીની જણસ આવેલી છે, કપાસ મૂકવામાં આવેલો છે, તે પણ કમોસમી વરસાદને કારણે પલટી ચૂક્યો છે. તેને કારણે પણ અહીં નિરાશા વ્યાપી ગઈ છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધ્રુવ. ધ્રુવ, રાજકોટની જો વાત કરીએ તો માવઠાને કારણે રાજકોટના કેવા પ્રકારના દ્રશ્યો અને કેવો માહોલ છે વાતાવરણમાં? રાજકોટમાં અત્યારે માવઠાની અસર છે તે દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રભરમાં માવઠાની અસર છે દેખાઈ રહી છે. આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. હાલ અત્યારે રાજકોટના જે રેસકોર્સ ખાતેનું જે વિસ્તાર છે ત્યાં છું. અત્યારે કહી શકાય કે ગઈકાલે એટલે કે જે 24 કલાકમાં એક વરસાદ પણ વરસ્યો છે. રાજકોટનું સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તારમાં અત્યારે માવઠાની અસર જોવા મળી રહી છે. સાથે સાથે વાત કરીએ તો ખેડૂતોમાં પણ અત્યારે ચિંતાનું મોજું છવાયું છે, કારણ કે જે રીતે અત્યારે શિયાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગે એક જાહેરાત કરી છે કે 13 તારીખ સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે રહેશે અને ક્યાંક ને ક્યાંક આને જ લઈને અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગઈકાલે મંતવ્યએ પણ ક્યાંક ને ક્યાંક બેડી માર્કેટિંગ યાર્ડની જે મુલાકાત લીધી હતી ત્યાંની સ્થિતિ પણ ખૂબ જ દયનીય હતી. હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આજે સાંજ સુધીમાં ક્યાંક ને ક્યાંક ફરી એક વખત વરસાદ આવશે, આ પ્રકારની અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે. રાજકોટ એટલે કે સૌરાષ્ટ્ર પાટનગર કહેવાય કે સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે છે, એ પ્રકારના અત્યારે અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં હવે વરસાદ પડશે એનો જે ભય છે અત્યારે ખેડૂતોને સતાવી રહ્યો છે. સાથે વાત કરીએ તો રાજકોટમાં પણ ઠંડીનો માહોલ છે તે પ્રસરી ગયો છે અને તેના જ કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે ઠંડી મહેસૂસ કરી રહ્યા છે. આભાર ધ્રુવ, તમામ વિગત બદલ. તો રાજકોટમાં કાળા ડિબાંગ વાદળ છવાયેલા છે, વાદળછાયું વાતાવરણ, અને રાજકોટમાં આજે પણ વરસાદ વરસે તેવી પ્રબળ શક્યતા છે, કારણ કે વાદળછાયું વાતાવરણ અને માવઠાની અસર વચ્ચે હવે ખેડૂતોની હાલત દયનીય બનતી જાય છે. હવે જો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું. બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો યથાવત રહેવા પામ્યો છે. તો વળી ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ અહીં પણ સર્જાયો છે. વાતાવરણ બદલાતા હવે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. તો બનાસકાંઠાના આ દ્રશ્યો કે જ્યાં આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વહેલી સવારે ધુમ્મસની ચાદર અહીં પણ છવાઈ ગઈ હતી. જોકે સતત 2-3 દિવસથી આ જ પ્રકારના વાતાવરણને કારણે હવે ખેડૂતો ચિંતામાં મુકાતા જાય છે. બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. યાત્રાધામ શામળાજી સહિત અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસવાળા વાતાવરણને પગલે હાઈવે પર ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો.
તો અરવલ્લીના આ દ્રશ્યો કે જ્યાં ગાઢ ધુમ્મસની ચાદરને કારણે ઝીરો વિઝિબિલિટી જોવા મળી વાતાવરણમાં, જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો મહેસાણામાં પણ વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું. મહેસાણામાં 16 ડિગ્રી તાપમાન થતા હવે ઠંડીનો પારો પણ સતત વધતો જઈ રહ્યો છે. તો મહેસાણામાં પણ વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના આ દ્રશ્યો અને ગાઢ ધુમ્મસ છવાઈ જતા હવે અહીંનું તાપમાન પણ ગગડી રહ્યું છે અને સામે ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. એટલે મહેસાણામાં હવે વિધિવત રીતે શિયાળાની ઠંડીનું જોર યથાવત રહેવા પામ્યું છે અને અહીંના નાગરિકો પણ છે એ ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. તો અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા 3 અલગ અલગ દ્રશ્યો અને આ ત્રણેય જગ્યાએ વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. વાતાવરણમાં ઝીરો વિઝિબિલિટી, જેને કારણે વાહન ચાલકોને વાહન વ્યવહારમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી બાજુ તાપમાનનો પારો ગગડી રહ્યો છે, જેને કારણે ઠંડીમાં ચમકારો વધી રહ્યો છે. એટલે શિયાળામાં બેવડી ઋતુનો અહીંના સ્થાનિકો અનુભવ કરી રહ્યા છે અને આ માવઠાની સીધી જ અસર જોવા મળી રહી છે. ખેતીલાયક પાક ઉપર સતત ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ગાઢ ધુમ્મસને કારણે હજુ પણ આગામી સમયમાં ઠંડીનું જોર વધી શકે છે અને આવી સ્થિતિ હજુ પણ આગામી 48 કલાક સુધી યથાવત રહે તેવી પણ હવામાન વિભાગે એક વકી વ્યક્ત કરી છે. હવે જો પાટણની વાત કરવામાં આવે તો પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. માવઠું થયા બાદ ગાઢ ધુમ્મસથી ઠંડીના પ્રમાણમાં પણ ચમકારો નોંધાયો છે. પાટણ, સિદ્ધપુર સહિતના અનેક વિસ્તારમાં આજ વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના દ્રશ્યો જોવા મળ્યા. ગાઢ ધુમ્મસ અને માવઠાથી ખેડૂતોના વાવેલા પાક ઉપર માઠી અસર થઈ રહી છે, જેને કારણે હવે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવે જો સાબરકાંઠાની વાત કરવામાં આવે તો મળતા અહેવાલ મુજબ સાબરકાંઠામાં પણ ગાઢ ધુમ્મસે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું છે અને અહીં પણ વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું છે સાબરકાંઠા જિલ્લામાં, જેને કારણે વાતાવરણમાં ઝીરો વિઝિબિલિટી અને દ્રશ્યમાં પણ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે અહીં ઝીરો વિઝિબિલિટી હોવાને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી બાજુ તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે, જેને કારણે હવે ઠંડીમાં પણ ચમકારો, કરંટ જોવા મળી રહ્યો છે. પરંતુ આ તમામ માવઠાની સ્થિતિની વ્યાપક અને ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે ખેડૂતો માટે, કારણ કે તેઓના ઊભા પાક, શિયાળુ પાકમાં હવે તેની સીધી જ અસર જોવા મળી રહી છે. તેઓનો પાક નિષ્ફળ થાય તેવી ભીતિના કારણે હવે ખેડૂતો પણ સતત ચિંતામાં મુકાયા છે. સાબરકાંઠા જિલ્લાના આ દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું અને જ્યાં જુઓ ત્યાં પાણીના ઝાકળ બિંદુ પણ જોવા મળ્યા હતા, જેને કારણે વાતાવરણમાં ઝીરો વિઝિબિલિટી, વાહન ચાલકોને ભારે હાલાકી અને માવઠાની આ સ્થિતિથી હવે ચિંતામાં ગરકાવ થઈ ગયો છે જગતનો તાત. તો સમગ્ર રાજ્યમાં ધુમ્મસના આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને ત્યારબાદ હવે સાબરકાંઠામાં પણ વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. 5 અલગ અલગ જિલ્લાના આ દ્રશ્યો, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા અને મહેસાણાના આ દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર અહીં જાણે કે ઓઢી લીધી હોય આ જિલ્લાઓએ તેવું લાગતું હતું. ઝીરો વિઝિબિલિટી ધુમ્મસને કારણે, જેને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા. તો આ માવઠાની સીધી અસર જ હવે ખેતીલાયક પાક ઉપર થઈ રહી છે, જેને કારણે સતત ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે, કારણ કે શિયાળુ, રવિ પાક અને બાગાયતી ખેતીમાં હવે તેની વ્યાપક અસર, ખરાબ વિપરીત અસર જોવા મળી રહી છે. હવે જો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં પણ ધુમ્મસના દ્રશ્યો સામે આવ્યા. વહેલી સવારથી જ અમદાવાદમાં પણ ધુમ્મસની ચાદર ઓઢી લીધી હોય અમદાવાદે તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગાઢ ધુમ્મસની વચ્ચે ઝાકળ બિંદુના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અમદાવાદના આ દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો અને ગાઢ ધુમ્મસે અહીં ચાદર ઓઢીને બેઠું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળ્યા.
કમોસમી વરસાદ ગઈકાલે વરસ્યો અને ત્યારબાદ માવઠાની આ સ્થિતિ અને હવે ગાઢ ધુમ્મસે સમગ્ર અમદાવાદ ઉપર સામ્રાજ્ય સ્થાપિત કર્યું છે. અમદાવાદમાં ધુમ્મસનું વર્ચસ્વ વધી રહ્યું છે. વહેલી સવારથી જ લોકો અહીં ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. ઝીરો વિઝિબિલિટી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં તો વધારો થયો છે. સાથે સાથે જ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હોવાના કારણે ધુમ્મસ પણ જોવા મળી રહી છે. વિઝિબિલિટી ખૂબ જ ડાઉન થતી જોવા મળી રહી છે. સાથે સાથે જો વાત કરીએ તમામ વાહન ચાલકોને વાહનો ચલાવવામાં પણ મુશ્કેલી ન પડે તેના માટે હેડલાઇટનો ઉપયોગ તમામ વાહન ચાલકો કરી રહ્યા છે. સાથે સાથે જ જે પ્રકારની વાત છે વિઝિબિલિટી ડાઉન થઈ છે, ઠંડીમાં પણ વધારો થયો છે અને આ જ પ્રકારનું વાતાવરણ અમદાવાદમાં સવારે લગભગ 10 વાગ્યા સુધી જોવા મળે તો નવાઈ નહીં રહે. સાથે જ આવનારા દિવસોમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને લઈને હજુ પણ ઠંડી છે તેનું પ્રમાણ સમગ્ર રાજ્યભરમાં વધી શકે છે. કારણ કે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી કરવામાં આવી છે કે કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણમાં વધારો થશે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બુલેટિનમાં આગળ વધીએ અને વાત કરીએ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસેલા વરસાદની. તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 142 જેટલા તાલુકામાં કમોસમી વરસાદનું પ્રમાણ જોવા મળ્યું. છેલ્લા 24 કલાક દરમિયાન આ વરસાદી આંકડા 142 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો. સુરતના ઉમરપાડામાં 2 ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. નવસારીના ખેરગામમાં 1.5 ઇંચ વરસાદથી લોકોની મુશ્કેલી વધી. વલસાડના ઉમરગામમાં પણ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે છેલ્લા 24 કલાક દરમિયાન. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અરુણ. જે પ્રકારમાં રાજ્યની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાક દરમિયાન 142 તાલુકામાં કમોસમી વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ આ સ્થિતિ યથાવત રહેવા પામી છે. ખેડૂતોને વ્યાપક નુકસાન. શું છે વધુ અપડેટ? ચોક્કસ રીતે કહી શકાય કે છેલ્લા 2 દિવસથી જે રીતે વાતાવરણમાં પલટો આવે છે તેના કારણે કમોસમી માવઠું થયું છે. રાજ્યના તમામ તાલુકામાં આ કમોસમી માવઠું થયું હોવાના અહેવાલ છે. પરંતુ તે 24 કલાકની જે આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ છે, રાજ્યના 142 તાલુકામાં વરસાદ થયો હોવાની માહિતી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત થઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ જે જોઈએ તો ઉમરપાડા તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. 19 તાલુકા એવા છે જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ થયો છે. સમગ્ર 122 તાલુકા એવા છે જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ થયો છે. સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો ખેરગામ, ઉમરગામ, વાપી, ચીખલી, સુરત શહેર, વઘઈ, જાફરાબાદ, કામરેજ, ચોર્યાસી, ડોલવણ, ગણદેવી અને પારડી આ તાલુકા એવા છે જ્યાં વ્યાપક પ્રમાણે એટલે કે 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. મહત્વપૂર્ણ રીતે આ વરસાદના કારણે કમોસમી વરસાદ છે, પરિણામે ખેતીના પાકને વ્યાપક રીતે નુકસાન થયું છે. ખાસ કરીને જોઈએ તો ડાંગર, જીરું, ઘઉં આ જે પાકો છે તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. પરિણામે ખેડૂતોને હાલના તબક્કે નુકસાની વેઠવાનો વારો આવે છે. જાગૃતિ. આભાર અરુણ તમામ વિગત બદલ. તો છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા ઉપર નજર કરવામાં આવે તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 142 તાલુકામાં કમોસમી વરસાદ અને તેની વ્યાપક અસર ખેતીના પાકને. તો સમગ્ર રાજ્યમાં હાલ તો કમોસમી વરસાદ અને ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. પરંતુ આ બાજુ યુપીના ગાઝિયાબાદ ઉપર જો નજર કરવામાં આવે તો યુપીના ગાઝિયાબાદમાં પણ કંઈક આવા જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીં પણ છવાઈ ગઈ છે ધુમ્મસની ચાદર. વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય યુપીના ગાઝિયાબાદમાં જોવા મળ્યું. ધુમ્મસ છવાતા જ વાતાવરણમાં ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો પણ સામે આવ્યા, જેને કારણે યુપીના ગાઝિયાબાદમાં વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ બંગાળની અખાતની ખાડીમાં જે પ્રકારનું સર્ક્યુલેશન ઊભું થયું છે, સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં પણ માવઠાની સ્થિતિ અને હિમવર્ષાની સ્થિતિ જોવા મળી રહી છે. અને એ પ્રકારના અહેવાલ પણ સામે આવ્યા હતા કે પહાડી વિસ્તારમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે દિલ્હી, યુપી, મુઝફ્ફરાબાદના જે પણ વિસ્તાર છે તે તમામે તમામ વિસ્તાર મધ્યપ્રદેશમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. જેને પગલે જ યુપીના ગાઝિયાબાદના આ દ્રશ્યો કે જ્યાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ. હવે જો દિલ્હીની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય રાજધાની એવી દિલ્હીના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે અહીં
કમોસમી વરસાદ ખાબક્યો. માવઠાને પગલે હવે દિલ્હીની ઠંડીમાં પણ વધારો થઈ રહ્યો છે. આમ પણ દિલ્હીમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને હવે માવઠાના કારણે દિલ્હીની ઠંડીમાં પણ વધારો નોંધાયો છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી સહિતના ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ 2 દિવસ વરસી શકે છે તેવું પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું, કારણ કે પશ્ચિમ બંગાળની અખાતની ખાડીમાં જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાઈ હતી તેને કારણે અહીં પણ કમોસમી વરસાદ વરસી શકે છે અને દિલ્હીમાં પણ વાતાવરણમાં પલટો, ગાઢ ધુમ્મસની વચ્ચે કમોસમી વરસાદ. બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ હાલમાં જ મળતા સમાચારની. સમાચાર છે સુરતથી કે જ્યાં વધુ એક બોગસ બિલ કૌભાંડ ઝડપાયું છે. સુરતથી જે પ્રકારની વિગતો મળી રહી છે તે મુજબ વેદાન ઇન્પેક્સનું 6.54 કરોડનું બોગસ બિલ કૌભાંડ ઝડપાયું છે. ડીજીજીઆઈની ટીમે ઝેડ ચક્કીવાલાની ધરપકડ પણ આ મામલે કરી છે. વેદાન ઇન્પેક્સના માલિક છે ઝેડ ચક્કીવાલા. બોગસ બિલિંગ કૌભાંડના છેડા હવે છેક દિલ્હી સુધી લંબાયેલા હોવાની વિગતો પણ હાથ લાગી રહી છે. મુંબઈ, કોલકાતા, ચેન્નઈ સુધી આ કૌભાંડના તાર જોડાયેલા હોય તેવી વિગતો મળી રહી છે. વેદાન ઇમ્પેક્સનું 6.54 કરોડનું બોગસ બિલ કૌભાંડ ઝડપાયું છે. આ સાથે જ ઝેડ ચક્કીવાલાની પણ ધરપકડ કરવામાં આવી છે. વાત રાજકોટની તો રાજકોટના પડધરીમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. જે પ્રકારે અહેવાલ મળી રહ્યા છે તે મુજબ રાજકોટના પડધરીમાં અકસ્માતની ઘટના બની છે. બસ ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. જે પ્રકારના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મુજબ એક બસ ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. જો કે સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ નથી. ભારત સર્કલ પાસે આ અકસ્માત સર્જાયો કે જેમાં એક ખાનગી બસ ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો, જેમાં બાઇક ચાલકનું આબાદ બચાવ થયો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ભારત સર્કલ પાસેની આ ઘટના કે જ્યાં એક ખાનગી બસ ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો, જેમાં એક્ટિવા ચાલકનો આબાદ બચાવ થયો છે. એટલે કહી શકાય કે મોટી દુર્ઘટના ટળી છે. એક વ્યક્તિને વધુ એક વખત જીવતદાન મળ્યું છે. આ અકસ્માતમાં તેને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી. રાજકોટના પડધરીની આ ઘટના ભારત સર્કલ પાસે એક ખાનગી બસ ચાલકે એક્ટિવા ચાલકને પોતાની અડફેટે લીધો, પરંતુ આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનો આબાદ બચાવ, કોઈ જાનહાનિના સમાચાર નથી. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધ્રુવ. ધ્રુવ, રાજકોટના પડધરીમાં અકસ્માત, સદનસીબે એક્ટિવા ચાલકનો બચાવ, શું છે વધુ અપડેટ? જી ચોક્કસથી પડધરી તાલુકામાં એક્સિડન્ટનો બનાવ છે તે સામે આવ્યો છે. મહત્વની બાબત એ છે કે બસે એક્ટિવા ચાલકને ઠોકર મારી. ક્યાંક ને ક્યાંક જે સદનસીબે તે જે ચાલક છે તે બચી ગયો, પણ આ જે વિડીયો છે તે ખાસ વાયરલ થઈ રહ્યો છે અને સ્પષ્ટપણે એમાં દેખાઈ રહ્યું છે કે જે બસ છે તે ટર્ન લેતા વખતે એક્ટિવા ચાલક પર ભટકાણી અને જે એક્ટિવા ચાલક છે તે ક્યાંક રોડ રસ્તા ઉપર પડી જતા લોકોએ તેનો બચાવ કર્યો. પોલીસ કર્મીઓ પણ ત્યાં દોડી પહોંચ્યા અને તે એક્ટિવા ચાલકનો બચાવ કરવામાં આવ્યું. આ જે વિડીયો છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ખાસ પડધરીના જે ભરત સર્કલ પાસેનો જે આ વિસ્તાર છે ત્યાં આ ઘટના બની હતી. જી આભાર ધ્રુવ. તો રાજકોટના પડધરીમાં આ અકસ્માતની ઘટના કે જ્યાં એક ખાનગી બસ ચાલકે ટર્ન લેતી વખતે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. જો કે અકસ્માતની આ ઘટનામાં એક્ટિવા ચાલકનો આબાદ બચાવ થયો છે. તો બ્રેકફાસ્ટ ન્યૂઝમાં આજે બસ આટલું જ. અન્ય વધુ સમાચાર અને અપડેટ માટે આપ લોગિન કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.